હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. તમને પણ ખબર છે કે આજે શું થવાનું છે. આજે આ ચેપ્ટર પૂરું થવાનું છે અને પછી આપણે બે જ ચેપ્ટર બાકી રહેશે. ચલો સમય ન બગાડતા આપણે 17મા દાખલાથી ચાલુ કરીએ. 16મા દાખલા સુધી આગળ મેં ભણાયેલું છે. 17મો દાખલો બહુ બઢિયા દાખલો, સમજ્યા વગરના આવડે એવો દાખલો, 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો દાખલો. સો પ્લીઝ ક્વેશ્ચન બરાબર વાંચી લો, સમજી લો, પછી આગળ જઈએ. સમતલો આ અને આની છેદ રેખાને સમાવતા. છેદ રેખાને સમાવતા શબ્દ વાપરે કે છેદ રેખામાંથી પસાર થતા શબ્દ વાપરે, અર્થઘટન એક જ છે. છેદ રેખાને સમાવતા કે છેદ રેખામાંથી પસાર થતા. સમતલનું સમીકરણ પહેલું સમતલ વત્તા લેમ્બડા ઇન્ટુ બીજું સમતલ બરાબર 0. એટલે આપણું માંગેલું સમતલ થશે પહેલું સમતલ વત્તા લેમ્બડા ઇન્ટુ બીજું સમતલ બરાબર 0. આ સમતલ બીજા એક એટલે કે ત્રીજા એક આપેલા સમતલને લંબ છે. જે માંગેલું સમતલ આવ્યું બે રેખાઓની છેદ રેખામાંથી પસાર થાય છે એ આ ત્રીજા સમતલને લંબ છે. જો એ ત્રીજા સમતલને લંબ હોય, આ ધારો કે માંગેલું સમતલ છે જે આપેલા બેની છેદ રેખાને સમાવે છે. હવે આ માંગેલું સમતલ છે, આ આપેલું સમતલ, ત્રીજું આપેલું સમતલ છે. આ બંને લંબ છે તો તેમના અભિલંબો લંબ થશે. અભિલંબો લંબ થશે તો ત્યાં ડોટ પ્રોડક્ટ 0 થશે. ડોટ પ્રોડક્ટ 0 થશે ત્યાંથી પેલો લેમ્બડો મળશે અને લેમ્બડા મળ્યો એટલે સમજેલો આપણું કામ પૂરું થઈ ગયું. આખું પિક્ચર ક્લિયર થઈ ગયું માઇન્ડમાં. પહેલા તો હું જે માંગેલું સમતલ છે એ અહીંયાથી મેળવીશ. એમાં આપેલા બંને સમતલો સદિશ સ્વરૂપ છે એટલે હું પહેલા એને કાર્ટેશિયન સ્વરૂપમાં લઈશ. સમતલ r bar dot I caret plus 2j caret plus 3k caret minus 4 equal to 0. r bar ના સ્થાને xyz dot 1 2 3 minus 4 equal to 0. therefore x dot પ્રોડક્ટ છે એટલે તમને વિસ્તરણ ખબર જ છે, plus 2y plus 3z minus 4 equal to 0. આ આપણને પહેલું આપેલું સમતલ છે. સદિશમાંથી હું કાર્ટેશિયન લાવ્યો. હવે બીજાને સદિશમાંથી કાર્ટેશિયન લાવો તથા r bar dot 2y caret plus j caret minus k caret plus 5 equal to 0. r bar ના સ્થાને xyz લેતા xyz dot 2 1 minus 1 plus 5 equal to 0. therefore 2x y equal plus y z into minus 1 is minus z plus 5 equal to 0. મેં આપેલા બંને સમતલોને કાર્ટેશિયનમાં ફેરવી. હવે 1 અને 2 ની છેદ રેખાને સમાવતા સમતલનું સમીકરણ 1 અને 2 ની છેદ રેખાને સમાવતા સમતલનું સમીકરણ પહેલું સમતલ એટલે કે x plus 2y plus 3z minus 4 plus lambda into 2x plus y minus z plus 5 equal to 0. આ પણ એક સમતલ છે. જો આ સમતલનું સમીકરણ હોય તો હું તેને lx plus my plus nz plus d માં
ફેરવી શકું. તો પહેલા આપણે એ સ્વરૂપમાં ફેરવવા માટે આનું સાદુરૂપ આપીએ. therefore x plus 2y plus 3z minus 4 plus 2 lambda x plus lambda y minus lambda z plus 5 lambda equal to 0. Therefore, આ બંનેમાંથી x common. So 1 plus 2 lambda into x. આ બંનેમાંથી y common. So plus 2 plus lambda into y. આ બંનેમાંથી z common. So 3 minus lambda into z. અને આ બંને અચળ પદો plus 5 lambda minus 4 plus 5 lambda minus 4 equal to 0. આ મેળવેલું સમતલ છે. આપેલું સમતલ મેળવેલું. આ માંગેલું નથી. સોરી, આ માંગેલું છે પણ હજી જાણીતું નથી બન્યું. વળી આ સમતલ પેલાને લંબ છે એટલે હું આનો અભિલંબ લઈશ. નો અભિલંબ n1 bar is equal to અભિલંબ એટલે xyz ના સહગુણકોથી બનતો સદિશ તમે જાણો છો. So 1 plus 2 lambda 2 plus lambda and 3 minus lambda. આ આપણે જે જોઈએ છે એ સમતલનો અભિલંબ અજ્ઞાત સ્વરૂપમાં છે. વળી એક સમતલ આપણને આપ્યું છે ત્રીજું જે આને લંબ છે એટલે આનો ને આપણે જે જોઈએ છે એ સમતલનો અભિલંબ પરસ્પર લંબ થશે. તો હું આનો પણ અભિલંબ મેળવું. એનો અભિલંબ અહીંયાથી ખબર જ છે આપણને. તથા આપેલ સમતલ r bar dot 5 3 minus 6 એટલે 5i plus 3j minus 6k plus 8 equal to 0. No अभिलंब n2 bar is equal to 5 3 minus 6 થાય. આને આપણે 4 નંબર આપી. વળી 3 અને 4 પરસ્પર લંબ છે. આ જે જોઈએ છે અજ્ઞાત સ્વરૂપનું એ અને આપેલું ત્રીજું સમીકરણ પરસ્પર લંબ છે. વળી 3 અને 4 પરસ્પર લંબ છે. જો આ બે સમતલો પરસ્પર લંબ હોય તો તેમના અભિલંબો પણ પરસ્પર લંબ થાય. therefore n1 bar dot n2 bar is equal to 0. આનો અભિલંબ અને આનો અભિલંબ અહીંથી આપણને લેમ્બડા મળશે. ચલો what is n1 bar? 1 plus 2 lambda 1 plus 2 lambda 2 plus lambda and 3 minus lambda dot n2 bar તે છે 5 3 minus 6 equal to 0. Therefore 1 plus 2 lambda into 5. So 5 into 1 plus 2 lambda plus 3 into 2 plus lambda minus 6 into 3 minus lambda equal to 0. Therefore 5 plus 10 lambda plus 6 plus 3 lambda minus 18 plus 6 lambda equal to 0. चलो 10 ने 3 13 ने 6 19. Therefore 19 lambda अचल पदों
5 ને 6 11, 11 માઇનસ 18 એટલે -7 equal to 0. Therefore lambda is equal to 7/19. લેમ્બડા ની કિંમત આપણને મળી 7/19. આ કિંમત આપણે અહીંયા મૂકવાની છે, આને નંબર આપવાનું રહી ગયું, આને નંબર આપી દી રોમન 1. કારણ કે જો આ અને 3 એક જ છે, પણ અહીંયા 1 2 3 ને 4 જગ્યાએ લેમ્બડો મૂકવો પડશે. અહીંયા તમારે એક જ જગ્યાએ લેમ્બડો મૂકવાની. આ કિંમત 1 માં મૂકતા, આ કિંમત 1 માં મૂકતા જો x plus 2y plus 3z minus 4 plus લેમ્બડા, લેમ્બડાનું મૂલ્ય છે 7/19 into 2x plus y minus z plus 5 equal to 0. 19 લસા લઈ અને તમે આનું સાદુરૂપ આપી શકો છો. એક સ્ટેપ તમને લખી આપું છું, બાકીનું કામ હું તમને આપીશ. x plus 2y plus 3z minus 4 plus 7, 19 તો લસા લઈ લીધું 7 into 2x plus y minus z plus 5 equal to 0. બસ પછી જલસા કરો, જે તમારું માંગેલું સમતલ બનશે. બઢિયા દાખલો છે, 3 અથવા 4 માર્કમાં પૂછાય એવો દાખલો છે, સો લખી લો ઝડપથી. ચલો 18મો દાખલો, સારો દાખલો, બહુ ઇઝીલી આવડી જાય એવો દાખલો. એક રેખા આપી છે ને એક સમતલ આપ્યું છે. આ સમતલ અને આ રેખાના છેદ બિંદુથી બીજું એક બિંદુ પણ આપે છે, એનું અંતર શોધવાનું છે. એટલે આપણે સૌથી પહેલા છેદ બિંદુ શોધીશું. છેદ બિંદુના દાખલા આગળ ઘણા મેં કરાવી દીધા કે ભાઈ રેખાનું વ્યાપક સમીકરણ લાવો, પછી લેમ્બડાના જુદા જુદા મૂલ્યો માટે જુદા જુદા બિંદુઓ, અને એમ કરી અને આપણે બિંદુના છેદ બિંદુના યામ મેળવતા હતા. બરાબર છે. આ આપેલું સમતલ છે r બાર ડોટ i minus j plus k equal to 5. ધ્યાન રાખો, રેખા અને સમતલનું છેદ બિંદુ શોધવા માટે હું પહેલા રેખાનું વ્યાપક સમીકરણ મેળવીશ. જો એની બી પહેલા હું સમતલને કાર્ટેશિયનમાં ફેરવું છું. સમતલ r બાર ડોટ i minus j plus k equal to 5. r બાર ના સ્થાને x y z લેતા ડોટ 1 minus 1 1 equal to 5. therefore જો ડોટ પ્રોડક્ટનું વિસ્તરણ કરીએ, x equal x minus y plus z minus 5 equal to 0. આ જે સમતલ છે એનું મેં કાર્ટેશિયન સમીકરણ. હવે આ રેખાનું હું વ્યાપક સદિશ સમીકરણ લઈશ. અહીંયા આપણને સદિશ સમીકરણ તો આપ્યું છે, બરાબર, પણ આપણે અલગ સ્વરૂપ લાવવા માંગીએ છીએ, વ્યાપક બિંદુ લાવવા માંગીએ છીએ. હવે r બાર ડોટ 2i minus j plus 2k plus lambda into 3i plus 4j plus 2k equal to, अच्छा ये equal to છે, sorry, equal to હું આને ઘટક સ્વરૂપે લખું તો 2 minus 1 2 plus lambda into 3 4 2. व्यापक बिंदुना स्वरूपમાં લખીએ તો આ થશે 2 plus 3 lambda 2 plus 3 lambda minus 1 plus 4 lambda 2 plus 2 plus 2 lambda
જે આ રેખાનું વ્યાપક બિંદુ થશે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે લેમ્ડાના જુદા જુદા મૂલ્યો માટે આપણને આ રેખા ઉપર જુદા જુદા બિંદુઓ મળશે. જો હું લેમ્ડા 0 લઈશ તો મને આ બિંદુ મળશે, લેમ્ડાનું મૂલ્ય 1 લઈશ તો મને પેલું બીજું બિંદુ મળશે. આમ જુદા જુદા બિંદુઓ મળ્યા કરશે. જે રેખાનું વ્યાપક બિંદુ છે. હવે હું લેમ્ડાની જુદી જુદી કિંમતમાં ધારો કે લેમ્ડા લેમ્ડા 1 માટે તે mm બાર છે. એની એ જ રીત ધારો કે લેમ્ડા લેમ્ડા 1 માટે તે mm બાર છે. માટે જો લેમ્ડાના સ્થાને લેમ્ડા 1 મૂકીશ તો એ મને m બાર ના ઘટકો આપશે. એટલે આ થઈ જશે m બાર is equal to, હવે લેમ્ડાના સ્થાને લેમ્ડા 1, so 2 plus 3 લેમ્ડા 1 minus 1 plus 4 લેમ્ડા 1 and 2 plus 2 લેમ્ડા 1. પણ આ તો સમતલ પર પણ છે, એટલે કે આ સમતલનું સમાધાન કરશે. જે સમતલ x minus y plus z minus 5 equal to 0 પર પણ છે. માટે એ તેનું સમાધાન કરશે. x ની જગ્યાએ xm, y ની જગ્યાએ ym, z ની જગ્યાએ zm. ત્યાંથી લેમ્ડાનો જન્મ થશે. ચલો x ની જગ્યાએ 2 plus 3 લેમ્ડા 1 minus y ની જગ્યાએ minus 1 plus 4 લેમ્ડા 1, z ની જગ્યાએ 2 plus 2 લેમ્ડા 1 minus 5 equal to 0. આનું વિસ્તરણ કરતા 2 plus 3 લેમ્ડા 1 plus 1 minus 4 લેમ્ડા 1 plus 2 plus 2 લેમ્ડા 1 minus 5 equal to 0. Therefore, જો 3 લેમ્ડા 1 plus 2 લેમ્ડા 1, 5 લેમ્ડા 1 minus 4 લેમ્ડા 1 એટલે લેમ્ડા 1, 2 plus 1 3, 3 plus 2 5, 5 minus 5 એટલે 0. So આપણને અહીંયા લેમ્ડા 1 નું મૂલ્ય મળે છે 0. આ લેમ્ડા 1 ની કિંમત m બાર માં મૂકતા લેમ્ડા 1 equal to 0 m બાર માં મિલતા જો m બાર ના ઘટકો થશે equal to 2 minus 1 2, 2 minus 1 2 આવું થયું. આને mm બાર પણ કહી શકાય. હવે p અને m વચ્ચેનું અંતર શોધવું છે. આપેલા બિંદુને મેં p નામ આપ્યું છે, તો એમની વચ્ચેનું અંતર શોધવું છે. સો હવે pm, તો આ બિંદુના ઘટકો આપણી પાસે આવી ગયા 2 minus 1 2. તો pm is equal to, ભાઈ અંતર સૂત્ર તો આપણી પાસે વર્ષો જૂનું જાણીતું છે. 2 minus minus 1 નો સ્ક્વેર એટલે 2 plus 1 નો સ્ક્વેર plus minus 1 minus 5 એટલે કે minus 1 plus 5 નો સ્ક્વેર plus 2 minus 10 એટલે કે 2 plus 10 નો સ્ક્વેર is equal to under root 2 plus 1 3 square is 9, 5 minus 1 4 is 16, 10 plus 2 12, 144. 144 ને 150 ને 10 160 ને 9 169. This will be 169 અને 169 નું વર્ગમૂળ થશે 13, જે માંગેલ અંતર છે. બઢિયા દાખલો છે આ. ચલો 19મો દાખલો. થોડોક સમજવો ડિફિકલ્ટ છે, સમજ્યા પછી ના આવડવાની કોઈ શક્યતા નથી, એટલે હું થોડું સમજાવવાનું વધારે ટ્રાય કરીશ. 1 2 3 માંથી પસાર થતી એટલે આ રેખાની વાત છે. જે 1 2 3 માંથી પસાર થાય છે એ લખવાનું રહી ગયું છે.
અને બે સમતલો આપ્યા છે, મેં આમ દોર્યા છે. ત્રિપરિમાણીય રચના છે એટલે પ્રયત્ન કરજો. અને આ રેખા આમ છે, આમ આ બે સમતલો છે અને રેખા હવામાં છે. આ બંને સમતલો આ તથા આને સમાંતર રેખાનું સમીકરણ. હવે રેખાની બંને સમતલોને સમાંતર છે. જો રેખા બંને સમતલોને સમાંતર હોય તો જે બંને સમતલના અભિલંબો છે એને આ રેખા લંબ થવાની, આમ લંબ થવાની. એટલે જે રેખાની દિશાનું સદિશ છે ને એ બંને સમતલના અભિલંબોને લંબ થાય. એટલે કે n1 બાર ક્રોસ n2 બાર થી મળે. એક આટલી જ વસ્તુ માઇન્ડમાં ક્લિયર કરવાની છે કે જે રેખાની દિશા છે ને રેખા એ n1 બાર ને પણ લંબ થશે, n2 બાર ને પણ લંબ થશે. એટલે કે તેની દિશા n1 બાર ક્રોસ n2 બાર ની થશે. આટલી ખબર પડે એટલે સમજી લો આપણો દાખલો પૂરો થઈ ગયો. બરાબર. તો સૌથી પહેલા તો બંને સમતલોના ક્રોસ પ્રોડક્ટ થી મળતો સદિશ મેળવીશ. જો પહેલું સમતલ r બાર ડોટ I minus j plus 2k equal to 5 નો અભિલંબ n1 બાર is equal to 1 minus 1 2 છે, 1 minus 1 2 છે. તથા બીજું સમતલ r bar dot 3i plus j plus k equal to 6 નો અભિલંબ n2 bar is equal to એનો અભિલંબ n2 bar is equal to 3 1 1 છે, 3 1 1 છે. હવે માંગેલી રેખા બંને સમતલોને સમાંતર છે. આથી તેની દિશા n1 બાર ક્રોસ n2 બાર ની થાય. આટલું જ પિક્ચર માઇન્ડમાં ક્લિયર કરવાનું છે. હવે માંગેલી રેખા આપેલા સમતલોને સમાંતર છે. આથી રેખાની દિશા b બાર is equal to n1 બાર ક્રોસ n2 બાર થાય. આટલું ભેજામાં ગયું એટલે વાત પૂરી. હવે આ તો નિશ્ચય જ છે, આપણે જાણીએ છીએ ઘણા વખતથી. એમાં પહેલી હાર તો i j k જ હોય, બીજી હાર એ n1 બાર ના ઘટકો 1 minus 1 2 1 minus 1 2 અને n2 બાર છે 3 1 1 જે બીજી હાર થશે 3 1 1 equal to I into minus 1 minus 2 minus 3 minus j into 1 minus 6 minus 5 plus k into 1 plus 3 4 equal to minus 3i plus 5j plus 4k. આને હું ઘટક સ્વરૂપે લખું તો આ થશે -3 5 4. આ રેખાની સદિશા થઈ ગઈ. વળી એની પરનું બિંદુ તો ઓલરેડી આપણને આપેલું છે, સો આપણે એ જ રેખા જોઈએ છે એટલે વાર્તા પૂરી થઈ. હવે a બાર is equal to 1 2 3 માંથી પસાર થતી 1 2 3 માંથી પસાર થતી તથા b બાર is equal to -3 5 4 ની દિશાવાળી રેખાનું સમીકરણ r બાર is equal to
a bar plus lambda b bar where lambda belongs to R equal to what is a bar? 1 2 3 is a bar plus lambda into b bar is minus 3 5 4 જે માંગેલ રેખાનું સમીકરણ છે, જે માંગેલ રેખાનું સમીકરણ છે. સો લખી લો આટલું. ચલો 20મો દાખલો, બઢિયા દાખલો, મજાનો દાખલો. એક તો 1 2 -4 માંથી પસાર થતી અને આપેલી બે રેખાઓને લંબ રેખાનું સમીકરણ. હવે જુઓ, ધારો કે આ બે આપેલી રેખાઓ છે, બરાબર? આ બે આપેલી રેખાઓ છે. હવે જે માંગેલી રેખા છે, બરાબર બતાવીશ, આ બે આપેલી રેખાઓ છે. હવે જે માંગેલી રેખા છે ને એ આ બંનેને લંબ છે. જો આ બે આપેલી રેખા છે, માંગેલી રેખા આમ છે. જો આપેલી રેખાઓને માંગેલી રેખા લંબ હોય તો માંગેલી રેખાની જે દિશાનું સદિશ છે એ આ બંનેને લંબ થાય, અને લંબ થાય એટલે ત્યાંથી આપણું કામ પૂરું થઈ ગયું કે ભાઈ બંનેને લંબ સદિશ જોઈએ તો ક્રોસ પ્રોડક્ટ. એટલે 2 3 દાખલાથી એ જ પ્રોસેસ ચાલી રહી છે. તો પહેલા હું બંને રેખાઓની દિશા મેળવીશ. દિશા મેળવવા માટે એમણે કાર્ટેશિયન સમીકરણ આપ્યા છે. એ કાર્ટેશિયન સમીકરણમાં પહેલી શરત એ છે કે xyz ના સહગુણક 1 હોવા જોઈએ, વચ્ચે માઈનસ હોય તો ઠીક છે, ના હોય તો ભણાવવાનું, અને તમે એને કાર્ટેશિયન સમીકરણ જોડે સરખાઈ શકો. તો બધું જ રેડીમેડ ફોર્મ આપી છે, જોતા જાઓ. L1 ની દિશાનો સદિશ, L1 ની દિશાનો સદિશ, આની વાત કરું છું, B1 બાર is equal to 3 - 16 7. બિંદુની આપણને જરૂર નથી. 3 - 16 7 તથા L2 ની દિશાનો સદિશ B2 bar is equal to 3 8 - 5 થાય. 3 8 - 5 થાય. જો માંગેલી રેખા L1 અને L2 ને લંબ હોય તો માંગેલી રેખાની દિશાનો સદિશ આને અને આને બંનેને લંબ થાય, અને બંનેને લંબ સદિશ એટલે જ તેમના ક્રોસ પ્રોડક્ટ થી મળતો સદિશ. જો માંગેલી રેખા L1 અને L2 ને લંબ હોય તો, L1 અને L2 ને લંબ હોય તો તેની દિશા નો સદિશ B bar is equal to B1 bar cross B2 bar થાય, equal to B1 bar cross B2 bar वही पुरानी, यस I J K B1 बार ना घटको 3 - 16 7 तथा 3 8 - 5 3 8 - 5 equal to I into 16 85 અને 7 * 56 80 - 56 કેટલા થાય ભાઈ? 80 - 56 થશે 80 - 56 10 4 7 24 24 ડાયરેક્ટ લખું છું માઈનસ જે કેરેટ ઇન્ટુ -15 - 21 21 ને 5 26 ને 10 36 એટલે -36 प्लस के कैरेट इंटू 8 तारी 24 ने 16 तारी 48 48 ने 4 52 ने 20 72 72 એટલે આ આમ થશે ઇક્વલ ટુ 24i અહીંયા આ લખવાની જરૂર નથી પ્લસ 36j પ્લસ 72k
આને તમે આમ પણ લખી શકો છો 24 36 72. દિશાનો સદિશ છે એટલે માનને મહત્વ નથી. જો આ સદિશ જે દિશાનો છે એની દિશાનો આ સદિશ છે, એની જ દિશાનો આ સદિશ છે, એની જ દિશાનો આ સદિશ છે અને એની જ દિશાનો આ સદિશ છે. તો જ્યારે માત્ર દિશાની વાત કરતા હોઈએ ત્યારે માન મહત્વનું નથી. તો અહીંયાથી જો 12 કોમન નીકળે છે જેથી આપણી ગણતરી નાની થાય. સો 12 દુ 24, 12 તરી 36, 12 છંગ 72. એટલે આપણે કન્સિડર કરીશું દિશા માટે 2 3 6 તો પણ એ જ જવાબ આવશે. સો હવે આપણને રેખાની દિશાનો સદિશ મળી ગયો અને રેખા પરનું બિંદુ તો આપેલું જ છે, તો આપણું કામ પૂરું થઈ ગયું. જવાબ સદિશ સ્વરૂપમાં જોઈએ છે એવું કીધું છે આપણને, રેખાનું સદિશ સમીકરણ. સો હવે a બાર ઇઝ ઇક્વલ ટુ બિંદુ આપી દીધું છે, a બાર ઇઝ ઇક્વલ ટુ 1 2 -4 માંથી પસાર થતી 1 2 -4 માંથી પસાર થતી તથા b બાર ઇઝ ઇક્વલ ટુ 2 3 6 ની દિશાવાળી રેખાનું સમીકરણ r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ લેમ્બડા b બાર where lambda belongs to r. a બાર છે આપણી પાસે 1 2 -4 પ્લસ લેમ્બડા ઇન્ટુ b બાર છે 2 3 6 where lambda belongs to r, જે માંગેલ રેખાનું સમીકરણ છે. ચલો બહુ રમકડા જેવો અને છેલ્લો દાખલો આ ચેપ્ટર નો યાદ રાખજો. જો સમતલના અંતઃખંડો ABC હોય, ભાઈ અંતઃખંડ x અંતઃખંડ A છે એટલે રેખા x અક્ષને a00 માં છેદે છે. y અંતઃખંડ B છે તો તે y અક્ષને 0b0 માં છેદે છે. z અંતઃખંડ C છે તો તે z અક્ષને 00c માં છેદે છે. આપણે આટલું જાણીએ છીએ, બરાબર. તો ત્યાંથી જ આપણી ગાડી શરૂ કરીએ. જો સમતલના અંતઃખંડો ABC હોય તો સમતલનું સમીકરણ x upon a plus y upon b plus z upon c equal to 1 થાય અને આપ સર્વે જાણો છો. આગળ શું કહે છે? અને તે ઉગમ બિંદુથી p અંતરે આવેલું હોય, મતલબ આ સમતલનું ઉગમ બિંદુથી અંતર p એકમ છે. તો ચલો ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર શું? mod d upon under root l square plus m square plus n square. તો d ને હું આ બાજુ લખું કે આ બાજુ? mod છે એટલે કઈ વાંધો નહીં આવે. જેનું ઉગમ બિંદુથી અંતર p છે માટે p is equal to, જો lx l બરાબર 1 upon a છે, my m બરાબર 1 upon b છે, nz n બરાબર 1 upon c એના d છે. સો mod d upon under root l square એટલે 1 upon a square plus m square એટલે 1 upon b square plus n square એટલે 1 upon c square. હવે mod 1 એટલે 1, હું રૂટ ને આ બાજુ ને p ને સામે લઈ લઉં છું. therefore root of 1 upon a square plus 1 upon b square plus 1 upon c square, p સામે જશે એટલે છેદમાં જશે. અહીંયાથી ઘૂંઘટ હટાવવા માટે બે બાજુએ વર્ગ કરીએ તો 1 upon a square
પ્લસ 1/b² પ્લસ 1/c² is 1/p². સાબિત થાય છે. બમ બમ બમ. ફટાકડા ફોડો ભાઈ, ફટાકડા ફોડો. આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. મોટું ચેપ્ટર હતું, તમે જોયું ચેપ્ટર. સો હવે જે કઈ કામ બાકી છે, બહુ જ નાનું કામ બાકી છે. બહુ જ ઝડપથી આપણું કામ પતી જશે. સો આજે આ ચેપ્ટર પૂરું કરી અને આવતા લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું 12મું લેક્ચર. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટાટા.